ઇટ્સ ઓકે. એનીવે આંટી, એમને અમારી ઉપર અવિશ્વાસ છે, પણ તમે આ સૂપ પી લો ને, ગરમ છે. મેં હમણાં જ ખાધું છે, મને જરાય ભૂખ નથી અને દવાઈ લઈ લીધી છે. વાહ આંટી, અમે આટલી મહેનતથી તમારા માટે સૂપ બનાવીને લાવ્યા અને તમે ના પાડી રહ્યા છો. અમે તમને અમારા સગી માં જેવા માનીએ છીએ, પણ અમે ક્યાં તમારા સગા દીકરી છે કે તમને અમારા માટે લાગણી થાય. ના ના વેદિકાબેન, એવું ના બોલશો. તમે મારી સગી દીકરીની જેમ આજ સુધી સેવા કરી છે, હું એ ક્યારેય નહીં ભૂલું. નિર્મળા આંટી, તમે બોલવા ખાતર ના બોલશો. ના વેદિકાબેન, હું ખરેખર કહું છું. તમે આમ જતી વખતે મારા માટે મનમાં કડવાશ ના રાખશો, મને સાચે જ બહુ દુઃખ થશે. જતા પહેલા એટલે તમે શિવગઢ જાઓ છો? હા, હવે હું ઘેર જાઉં છું. કેસરે પણ હા કહી છે. આટલા દિવસ અહીં રહી, પણ હવે ઘર બહુ યાદ આવે છે. એટલે કાલે જ પ્રોગ્રામ બનાવવો પડશે. પ્રોગ્રામ? હા, પ્રોગ્રામ એટલે તમે જવાના છો ને, એટલે તમારી વિદાયનો પ્રોગ્રામ. જોઉં છું કાલે તમે શિવગઢ જાઓ છો કે પછી હોસ્પિટલ. ભલે ને મારામાં કોઈને મારવાની હિંમત નથી, પણ તમને હોસ્પિટલ તો પહોંચાડી જ શકું છું, એટલી હિંમત તો છે જ. થોડા દિવસ અહીં રહ્યા છો ને, હવે રહેજો હોસ્પિટલ. ફોજદાર, આ શું વાગ્યું તમને? હા, ક્યારે વાગ્યું? કેવી રીતે વાગ્યું? તમે મને કહ્યું કેમ નહીં? તમે ક્યાં ના આવ્યા છો ને છેક અત્યારે મને કહો છો? બીજે ક્યાં ક્યાં વાગ્યું છે બતાવો મને. સર, રિલેક્સ રિલેક્સ, શાંત. હું તને બધું જ કહું છું. પણ સર, બસ. સર, એમાં એવું થયું ને કે મને ઇનામદાર સાહેબનો ફોન આવ્યો અને એમને મને સાઇટ પર જ મળવા માટે બોલાવી લીધો. તો હું સાઇટ પર ગયો તો ત્યાં પતરાનું કામ ચાલતું હતું અને હું જ્યાં ઊભો હતો ને ત્યાં જ પતરું પડ્યું અને સહેજ ઘસરકો વાગ્યો મને પાછળ. તમને પથરું વાગ્યું છે? તમે ટેટનસનું ઇન્જેક્શન લીધું? ના લીધું ને તો આપણે હમણાં જ લેવા જઈએ. ચાલો. સર, મેં ઇન્જેક્શન લઈ લીધું છે, દવા પણ લઈ લીધી છે. બસ ઘા તાજો છે ને એટલે દુખે છે, બીજું કંઈ નહીં. પણ તમે મને પહેલા... મેં તને એટલે જ નહોતું કહ્યું કારણ કે તું આવી રીતે પેનિક થઈ જઈશ અને પછી મને પાછો અમદાવાદ પર ના જવા દીધો હોત. એટલે તમે પાછા જાઓ છો? હા કેસર, કારણ કે આ વાગ્યું ને તો બધી વાત તો અધૂરી જ રહી ગઈ, તો એના માટે જવું પડશે. ફોજદાર, પ્લીઝ તમે ના જશો ને, પ્લીઝ. સર, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ નીતિન અને અમારી કમિટી મેમ્બરના સતત મને ફોન આવે છે કે નહેરનું કામ કેટલે પહોંચ્યું, નહેરનું કામ કેટલે પહોંચ્યું. મને મારા કરતાં એ લોકોની ચિંતા વધારે છે. હું આમ કેસરે બધા લોકો મારી ઉપર આશા રાખીને બેઠા છે, એટલે જેમ બને એમ જલ્દી આ મિશન, નહેરનું મિશન, એટલે જેમ બને એમ જલ્દી મારે આ નહેરનું મિશન કમ્પ્લીટ કરવું પડશે. હું લોકોનો વિચાર ના કરું અને અહીંયા રોકાઈ જાઉં. ઠીક છે, તું એવું ઈચ્છતી હોય તો હું એવું પણ કરવા તૈયાર છું. બસ તું ખુશ રહેવી જોઈએ.
અમને ખબર છે કે હું એવું ક્યારેય નહીં ઈચ્છું. હા ફોજદાર, આઈ મિસ યુ.